હોળીનો તહેવાર આ મીઠી એકદમ રસદાર મઠરી વગર અધૂરો જ લાગશે. એના માટે આપણે 1 કપ મેંદાનો લોટ લેશું. એમાં થોડું મીઠું અને મોણ માટે 2 ટેબલ સ્પૂન ઘી એડ કરી સરસ રીતે મિક્સ કરીશું અને જરૂરિયાત મુજબ પાણી એડ કરતા જઈ અને મીડિયમ કઠણ એવો લોટ બાંધી તૈયાર કરીશું. લોટને 10 મિનિટ માટે ઢાંકી રેસ્ટ આપી દેશું. પછી મઠડી બનાવવા માટે આ રીતે લોટ લઈ લેશું અને એને પતલું એવું વણી અને તૈયાર કરીશું. તો મોટી સાઈઝની પૂરી રીતે વણી લેવાનું. પછી લેયર બનાવવા માટે આ રીતે પતલી પતલી સ્લાઇસમાં કટ કરવાનું, વચ્ચેથી કટ કરવાનું અને સાઈડમાં રહેવા દેવાનું. પછી આ રીતે ફોલ્ડ કરી લેવાનું અને પછી રાઉન્ડ શેપ આ રીતે ફોલ્ડ કરી નીચેના ભાગમાં દબાવી દેવાનું. એકદમ હળવા હાથે વણી લેવાનું. તો આ રીતે 1 થી 2 વાર વણ્યા પછી આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે ક્રિસ્પી થાય ને ત્યાં સુધી ફ્રાય કરવાનું. આ રીતે તમે જુઓ તેલમાં ઉપર આવવા લાગે ને એટલે એનો ગોલ્ડન કલર આવી જશે અને પછી એકદમ ગરમ ચાસણીમાં આપણે એને ડીપ કરીશું. તો 1 કપ ખાંડમાં 1.5 કપ પાણી એડ કરીશું. થોડો ફ્લેવર માટે એલચી અને કેસર આ રીતે એડ કરી થોડી વાર માટે થવા દેશું એટલે ખાંડ મેલ્ટ થઈ જશે. કેસરનો ખૂબ સરસ એવો કલર આવી જશે. પછી થોડી વાર માટે કૂક કરી હવે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી ઠંડી કરેલી પૂરીને ચાસણીમાં એડ કરીશું. ચાસણી ગરમ છે, પૂરી ઠંડી છે. 2 સેકન્ડ કે 3 સેકન્ડ માટે ડીપ કરીશું અને પછી લઈ અને આ રીતે ગાર્નિશ કરી સર્વ કરીશું. તો એકવાર ટ્રાય કરજો. કમેન્ટમાં